નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. હું સચિન. નજર કરીએ વિગતવાર સમાચાર પર. તો પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ આ જીતને વધાવી અને આ ઉજવણીમાં બંગાળી સંસ્કૃતિનો અનોખો રંગ પણ જોવા મળ્યો, જ્યાં નેતાઓએ કાર્યકરોને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. ઢોલ નગારાના નાદ અને કેસરિયા માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને બંગાળના આ વિજયને સંગઠનની મોટી જીત ગણાવી હતી. તો પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપે જીત મેળવી છે તેને લઈને ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યકરોએ આ જીતને વધાવી, ઝાલમુરી ખાઈને આ જીતને વધાવવામાં આવી. ત્યારે ગાંધીનગરના કાર્યકરોમાં કેવો માહોલ હતો, કેવી ખુશી હતી તે અંગે વાત કરીએ અમારા સંવાદદાતા મૈત્રી સાથે. મૈત્રી, પશ્ચિમ બંગાળમાં ભાજપે જે રીતે ભવ્ય જીત મેળવી છે તેને લઈને દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યકરોમાં કેવી ખુશી જોવા મળી રહી હતી, મૈત્રી? આજે 5 રાજ્યોના ઇલેક્શનના જે ચૂંટણીના પરિણામ હતા તે આવવાના હતા અને સવારથી જ દેશભરના લોકોની આ તમામ જે ચૂંટણીના પરિણામો હતા તેની પર નજર હતી. અને ખાસ કરીને વાત કરીએ તો પશ્ચિમ બંગાળના જે ચૂંટણીના પરિણામ હતા તેના પર દેશભરના લોકોની નજર હતી. અને આ વખતે પશ્ચિમ બંગાળના ઇલેક્શનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મોટા ભાગની જે સીટો છે ત્યાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ત્યારે સવારથી જ જે છે તે લોકોની નજર હતી આ ઇલેક્શનના રિઝલ્ટ પર. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક જે જિલ્લાઓ છે ત્યાં ગુજરાતભરમાં જે છે ત્યાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગાંધીનગરમાં જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે કમલમ, તેના ખાતે જે છે તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ને ખાસ કરીને વાત કરીએ તો તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા આ તમામ કાર્યકરો દ્વારા જે છે તે ઝાલમુરી ખાઈને ખાસ આ જે જીત છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના જ્યારે ઇલેક્શનના પરિણામોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની જે ફેમસ ઝાલમુરી છે તે ખાઈને આ વખતે જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે છે તે ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હતા તે પણ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈને અને જે બંગાળની જે પ્રખ્યાત મીઠાઈ છે રસગુલ્લા તે ખાઈને જે છે તે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતની જે છે તે ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીની જે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે તે બાદ જે છે તે ગુજરાતમાં પણ હવે આ ભારતીય જનતા પાર્ટીનો વિજયોત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં જે છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા આની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને ગાંધીનગર ખાતે જે છે તે ઝાલમુરી ખાઈને આ તમામ કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે તેની ઉજવણી કરી હતી. અને આ ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે તેને આ વખતે જે દેશની ઐતિહાસિક જીત છે તેવું પણ જણાવ્યું હતું. જી મૈત્રી, 5 રાજ્યોના ઇલેક્શનના જી મૈત્રી, ઐતિહાસિક જીત મેળવી છે ભાજપે. પશ્ચિમ બંગાળમાં ભાજપે જે રીતે 200થી પણ વધુ સીટ હાંસલ કરી છે તેને લઈને ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળે તે સ્વાભાવિક છે. ગાંધીનગરમાં મહિલા કાર્યકરોએ ગરબા પણ રમ્યા અને આ જીતની ખુશી વ્યક્ત કરી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો પણ આજે જાહેર થયા છે, ત્યારે સુરતમાં ખાસ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં સુરત મોખરે રહ્યું છે. ખાસ કરીને ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં નીત દિનેશભાઈ કથિરિયાએ 99.97 PR અને 96.57% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે, તો હીરા વેપારીની દીકરી ખુશી ધડુકે 98.47 PR સાથે ઉત્તીર્ણ થઈને IAS બનવાનું સપનું વ્યક્ત કર્યું છે. શાળા પરિસરમાં ઢોલ નગારાના તાલે અને ગરબાના તાલે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. સફળતાના આ આનંદમાં અનેક વિદ્યાર્થીઓની આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા. તો ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. સુરતમાં A1 ગ્રેડ મેળવનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ સામે આવ્યા છે, ત્યારે સુરતમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળે તે સ્વાભાવિક છે. આપણે વાત કરીએ અરવિંદ રાઠોડ સાથે. અરવિંદ, સુરતમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ આવ્યા છે અને વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. શું કહેશો સુરતના આ વિદ્યાર્થીઓની સફળતા અંગે? બિલકુલ સચિન, જે પ્રકારે ગુજરાત રાજ્યની સાથોસાથ સુરતમાં જે પ્રકારે બાજી મારી છે વિદ્યાર્થીઓ, એટલે ધોરણ 12માં જે પ્રકારનું પરિણામ આવ્યું છે તેમાં સૌથી વધુ સુરતે બાજી મારી છે, કારણ કે સૌથી વધુ A1 ગ્રેડ તે સુરતના વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. અને એમાં ખાસ કરીને દીકરીઓ વચ્ચે, એટલે કે દીકરીઓએ બાજી મારી હોય અને અનેક જે સ્કૂલો છે જેમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ હોય, આશા સ્કૂલ હોય, અનેક સ્કૂલોમાં ઝળહળતું જે પરિણામ છે તે દીકરીઓએ જે પ્રકારે બાજી મારી છે. કોઈ જગ્યાએ હીરા વેપારીની પુત્રી હોય છે, તો કોઈ જગ્યાએ હીરા વેપારીની પુત્રી હોય બિઝનેસમેનની દીકરી હોય, પરંતુ ઓલ ઓવર જોવા જાય તો કઈ પ્રકારનું ઝળહળતું જે પરિણામ આવ્યું છે. અને ધોરણ 12માં જે રીતે વિદ્યાર્થીઓમાં પરિણામ આવવાની સાથે જ આંસુનો અંત હતો, જે રીતે ખુશી હોય એટલે કે ખુશીના આંસુ પણ વહેતા હતા અને લાગણી પણ સર્જાયા હતા. અને જે રીતે વાલીઓમાં અનોખો ઉત્સાહ અને જે રીતે રોટલીને જો બનાવવાનું, ખાસ કરીને ધોરણ 12 સુધી કઈ દિશામાં જવું છે એટલે મહત્વનું જે દિશા નક્કી થતી હોય છે વિદ્યાર્થીઓનું, એટલે ચોક્કસથી આ પ્રકારનું જે પરિણામ આવ્યું છે અને ઝળહળતી સ્થિતિઓ સાથે જે શાળાના સભ્યો અને શાળા સંચાલકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી, સાથોસાથ બુકે આપી અને એટલા વિદ્યાર્થીઓ જે સફળ થયા છે તેમને સન્માનિત કર્યા હતા અને સાથોસાથ મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી, આતિશબાજી કરી અને ગરબા ધોરણ 12ના પરિણામને લઈને કરવામાં આવી હતી. જી અરવિંદ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં સૌથી મોખરે સુરત છે અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ મનાવ્યો. કેટલાક વિદ્યાર્થીઓમાં હરખના આંસુ પણ જોવા મળ્યા. વાજતે ગાજતે આ જીતની ઉજવણી, આ પરિણામની ઉજવણી વિદ્યાર્થીઓએ કરી હતી. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે અને ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 75,000થી વધુ મતો મેળવી કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને કારમી હાર આપી છે. કોંગ્રેસના ઉમેદવારને 44,000 જેટલા મતો મળ્યા હતા, જેને લઈને હર્ષદ પરમારનો જંગી લીડ સાથે વિજય થયો. સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ આ સીટ ખાલી પડી હતી અને આ બેઠક પર ભાજપે ફરી તેમના પુત્ર હર્ષદ પરમારને જ ટિકિટ આપી હતી અને હર્ષદ પરમારે વિજયી પરચમ લહેરાવ્યો છે. જીતના સમાચાર મળતા જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે, ત્યારે આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ સાથે. પ્રતિક, એક તરફ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી, બીજી તરફ ઉમરેઠનો જે ગઢ છે તે ભાજપે જાળવી રાખ્યો છે. શું કેવો માહોલ છે? ત્યાંના કાર્યકરોમાં કેવી ખુશી જોવા મળી રહી છે? ચોક્કસથી વાત કરીએ તો આણંદ જિલ્લાની ઉમરેઠ જે પેટા ચૂંટણી હતી, ભાજપના કાર્યકરોમાં ભવ્ય ઉજવણી કરી. જે વાત કરીએ તો 111 ઉમરેઠ વિધાનસભામાં કુલ 2,45,769 મતદારો હતા. તેમાંથી જો વાત કરીએ તો કુલ જે વેલિડ મત કહી શકાય 1,42,877 માન્ય મતો હતા.
તેમાંથી જે વાત કરીએ ભાજપને હર્ષદ પરમારને 85,500 મત મળ્યા હતા અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા ભૃગુરાજસિંહ ચૌહાણ તેમને 54,757 એમ જો ભોઈભાઈને 30,743 ની લીડથી વિજય પ્રાપ્ત થયો તો કહી શકાય કે ભાજપનો ગઢ હતો ઉમરેઠ વિધાનસભાના હાલ પણ ભાજપે જે જાળવી રાખ્યો છે તેથી જે ભાજપના જે સમર્થકો છે તેમાં હર્ષોને ખુશીની લહેર જોવા મળી હતી. જે વાત કરીએ તો બીજેપીએમ જે મતગણતરી સ્થળથી જે એમનો જે સ્થળ હતું ઉમરેઠ વિધાનસભા ત્યાંથી વાતે ગાતે તેમણે રેલી કાઢી હતી અને જે સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. જી પ્રતિક, કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહની હાર થઈ છે. ભૃગુરાજસિંહ શું કહી રહ્યા છે? શા માટે તેમની હાર થઈ? શું કારણ જણાવી રહ્યા છે આ અંગે? ચોક્કસથી વાત કરીએ કોંગ્રેસની જે કારની હાર થઈ છે, કોંગ્રેસે ઈવીએમનો બોજ ગાળ્યો છે. કહી શકાય કે તેમને ઈવીએમ પર દોષનો ટોપલો ઠાલવ્યો છે કે ઈવીએમ પર માત્ર 99% બેટરી હતી. જે સવારથી લઈને જે ઈવીએમ ની મતગણતરી ચાલુ રહી હતી કહી શકાય કે 30 થી 40% બેટરી ડાઉન થવી જોઈએ, પરંતુ કહી શકાય કે ઈવીએમ ની માત્ર 99% બેટરી કહી શકાય કે ફૂલ બેટરી હતી. તેથી ભૃગુરાજ ચૌહાણ જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને દોષનો ટોપલો ઈવીએમ પર ચાલ્યો હતો, પરંતુ કહી શકાય કે આ જે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. હવે જોવા મળ્યું કે ચૂંટણી પંચ કઈ રીતની કાર્યવાહી કહી શકાય, પરંતુ જે ભાજપની જે જીત છે, જે જીત જાળવી રાખી છે, આ ગઢને જાળવી રાખી તેમાં જે સમર્થકોમાં હર્ષોલ્લાસ લાગણી જોવાઈ રહી છે. પ્રતિક, વિચિત્ર કારણ નથી લાગી રહ્યું કે ઈવીએમમાં 99% બેટરી છે? એ વિચિત્ર કારણ હાર માટે જણાવી રહ્યા છે. નથી લાગી રહ્યું કે આવું કારણ હોઈ શકે? કારણ તો જોઈ શકે તો પણ એક જ બૂથનું હોઈ શકે, પરંતુ આ બધા બૂથનું તો 99% તો હોઈ જ ના શકે. પરંતુ જે હાર છે તેમને હાર સહન નહીં થતી, તેના કારણે કોંગ્રેસે આવું ફરિયાદ આપી હોય તેવું ભાજપના સમર્થકો દ્વારા કહી શકાય. કારણ કે કહી શકાય કે જે ઉમરેઠ વિધાનસભા એ ભાજપનો ગઢ છે ને ભાજપે જે અત્યારે જીત હાંસલ કરી એ જાળવી રાખ્યો છે. તેથી ભાજપના સમર્થકો પણ કહે છે કે આ જે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ જે આ હારનો સામનો કરવો પડ્યો, તેમને પણ આ કહી શકાય કે આ એક શબ્દો તેમના અરજી આપી છે. જી 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 પ્રતિક, આભાર આપ અમારી સાથે જોડાયા એ બદલ. તો દર્શક મિત્રો, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. તો રાજ્યભરમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટમાં પણ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાં પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થિનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે એકબીજાનું મોં મીઠું કરાવ્યું. સ્કૂલ કેમ્પસમાં જ વિદ્યાર્થિનીઓ ગરબે રમવા લાગી હતી અને પરિણામ જે આવ્યું તે પરિણામની ઉજવણી કરવા લાગી હતી. આ વર્ષે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેજસ્વી તારલાઓની આ અભૂતપૂર્વ સફળતાથી શાળા, પરિવાર અને વાલીઓમાં ગૌરવની લાગણી પ્રસરી છે. તો રાજકોટમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થિનીઓમાં અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી. આ અંગે વધુ વાત કરીએ, અમારા સંવાદદાતા ધનંજય સોનેજા રાજકોટથી જોડાઈ ગયા છે. ધનંજય, ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયું અને રાજકોટમાં આ વખતે જે સ્કૂલે રેકોર્ડ તોડ્યો છે, કયા પ્રકારનો રેકોર્ડ તોડ્યો છે? વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓમાં કેવી ખુશી જોવા મળી? ધનંજય જે રીતે વાત કરવામાં આવે તો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ખાસ તો વિજ્ઞાન પ્રવાહ છે તેમનું છે તે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં સવારથી જ રાજકોટમાં છે તે લોકો જે વિદ્યાર્થીનીઓ છે તેમાં છે તે ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો હતો. ખાસ તો ધોળકિયા સ્કૂલની વાત કરવામાં આવે તો ત્યારે જ્યારે ગયા હતા ત્યારે વિદ્યાર્થીઓનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારબાદ છે તે વિદ્યાર્થીઓમાં છે તે ભારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો. તેમજ પરિણામની વાત કરવામાં આવે તો 99.99 PR સાથે છે તે 5 વિદ્યાર્થીઓ છે તેમને આવ્યા છે. તેમજ ગઈ વર્ષની સરખામણી કરતાં આ વખત પણ છે તેનું જે જૂના રેકોર્ડ છે તે પણ તોડી પાડવામાં આવ્યા છે.
તેમજ ખાસ તો તેમના વાલીઓમાં છે તે ભારે ઉત્સાહ છે, તેમજ કારણ કે છેલ્લા એક જે ખાસ તો વાલીના જે દાદા હતા તેમના આંખમાં પર આંસુ આવી ગયા હતા. ત્યારે તેમની સાથે વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું કે આ જે વિદ્યાર્થીની છે તે ખૂબ જ મહેનત કરી હતી, ત્યારે આજે છે તે પરિણામ આવ્યું છે, 99 PR આવ્યા છે, ત્યારે ભારે છે ખુશીના છે તે આંસુ પણ જોવા મળ્યા હતા. તેમજ બીજી તરફ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ છે તે ખાસ તો અલગ છે તે ઉત્સાહનો માહોલ જોવા મળી હતો અને મોં મીઠા કરાવી અને જે સમગ્ર પરિસરની વાત કરવામાં આવે તો ગરબે છે તે ઝૂમી ઉઠ્યા હતા. જી ધનંજય, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો વિદ્યાર્થીનીઓમાં ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓ સ્કૂલ પરિસરમાં જ ગરબે રમવા લાગી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર જ્યોતિષ અને વશીકરણના બહાને લોકોને હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલોજર પૂજા કિન્નરમાના નામે નકલી આઈડી બનાવી લોકોને જાળમાં ફસાવતા હતા. ભોગ બનનાર પાસેથી અંગત માહિતી અને ફોટા મેળવી તેને એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા હતા. એટલું જ નહીં, વિડીયો કોલ પર નગ્ન થવા મજબૂર કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતા અને વન વ્યૂમાં વિડીયો મોકલી લાખો રૂપિયાની માંગ કરતા હતા. સાયબર ક્રાઇમે ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુખ્ય આરોપી રજનીશ ભાર્ગવને રાજસ્થાનના બિકાનેરથી ઝડપી પાડ્યો અને આ ગેંગે અત્યાર સુધી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તો લોકોને હની ટ્રેપમાં ફસાવતી આ ગેંગના શખ્સોને ઝડપી લેવાયા છે. આ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રાજસ્થાનથી ઝડપી લેવાયો છે. આ સમગ્ર વિગત અંગે વધુ વાત કરીએ. અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે. સ્મિત, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક આ જે ટોળકી છે લોકોને હની ટ્રેપમાં ફસાવતી હતી તેને ઝડપી પાડી છે, પર્દાફાશ કર્યો છે. કયા પ્રકારના આ લોકોને કઈ રીતે શિકાર બનાવતી હતી આ ટોળકી અને શું શું વિગતો આ આરોપીની પૂછપરછમાં સામે આવી છે સ્મિત? જી સચિન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મળી છે. પંજાબ જે છે તે સેક્સ એક્સટોર્શન જે ગેંગ પકડાયો છે તેને પકડીને જે છે પંજાબથી જે ગઈકાલે લાવવામાં આવ્યો છે. વાત કરીએ તો જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેની વાત કરીએ તો જે એસ્ટ્રોલોજર પૂજા કિન્નરમાં નામે જે છે તે એકાઉન્ટની અંદર ચેટ કરવામાં આવતી હતી. તે ચેટને લઈને તે ચેટમાં જે ઠગાઈની જે વાતો કરવામાં આવતી હતી, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઓફલાઈન ટ્રાન્ઝેક્શન, જે કેશ પણ રૂપિયા જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવી છે. જ્યોતિષના નામે જે વશીકરણ હતું તે આજે અનેક જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે તમારી જ્યોતિષીનું કંઈ પણ કામ કરવું હોય, લવ મેરેજ હોય, લવમાં કોઈ પ્રોબ્લેમ હોય, તો આવી રીતના જે છે તે એક્સ્ટ્રોના નામે જે છે તે રેકેટ ચલાવવામાં આવતી હતી. તેની એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓ જે છે તેમની પણ શોધખોળ હાલ કરવામાં આવી રહી છે. જે એક આરોપી જે ઝડપાયો છે તેની વાત કરીએ તો તેની પણ અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવી છે. અન્ય કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે તેની પણ અંદર પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જી સચિન. સ્મિત, લાગી રહ્યું છે કે આ ગેંગ જે છે તે માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ અનેક લોકોને ફસાવી ચૂકી હોય. શું પ્રાથમિક માહિતી કોઈ સામે આવી છે ખરી? જી, સૌપ્રથમ સચિન વાત કરીએ તો જે આરોપી છે તે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં એડવર્ટાઇઝમેન્ટ નાખતો હતો. એડવર્ટાઇઝમેન્ટ નામે લોકો જે છે તે તેને મેસેજ સેન્ડ કરતા હતા. ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો જે મેસેજ સેન્ડ થાય તેમ તે વશીકરણના નામે જે તે ફોટા મંગાવવામાં આવતા હતા. ફોટો મંગાવીને તે ફોટાનો છે તે દુરુપયોગ કરવામાં આવતો. તે ફોટા જે છે તેનો AI જનરેટ કરીને આ ફોટા હું વાયરલ કરી દઈશ તેવું જે છે તે કસ્ટમરોને કહેવામાં આવતું અને તે કસ્ટમર પાસેથી જે છે તે લાખોની જે છે તે ઠગાઈ કરવામાં આવતી હતી. એવી રીતે જે છે તે WhatsAppમાં પણ મેસેજ કરવામાં આવતા હતા. તેને લઈને જે સાયબર ક્રાઇમે સ્ક્રીનશોટો પણ જે છે તે જપ્ત કર્યા છે. જે ચેટિંગ હોય તે પણ જપ્ત કરી છે. અન્ય લોકો સાથે વાતચીત કરી છે. તેની પણ કુલ રકમની વાત કરીએ 1.43 લાખ રૂપિયા જે છે તેની વધુ રોકાણની જે ઉઘરાણી પણ કરાઈ હતી તેવું પણ માહિતી મળી રહી છે. સાયબર ક્રાઇમે 7 દિવસના આરોપીને જે છે બિકાનેરથી ઝડપી પાડ્યો હતો અને જે રીતના પંજાબના જે બિકાનેર છે ત્યાંથી જે વાત કરીએ તો ત્યાંની પોલીસે પણ જે ગુજરાત જે પોલીસ છે તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમે આ જે કેસ છે તેને આખો સોલ્વ કરી દેવામાં આવ્યો છે. જી સ્મિત, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો સોશિયલ મીડિયા પર જ્યોતિષ અંગેની જાહેરાત આપી અને લોકો પાસેથી નંબર લઈ અને તેમને ફસાવવામાં આવતા હતા, તેમની સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી અને આ અંગે ફરિયાદ થતાં અમદાવાદ સાયબર સેલે મહત્વનું
સફળતા મેળવી છે અને આરોપીને રાજસ્થાનના બિકાનેરથી ઝડપી પાડ્યો છે. જ્યોતિષ અંગેની આ ગેંગ જે છે તે જાહેરાત આપતી હતી સોશિયલ મીડિયા પર અને તેના દ્વારા લોકો જે મેસેજ કરે તો તેમને ત્યારબાદ ફસાવતા હતા. તેમની જાળમાં એ વ્યક્તિને મેસેજ કરી એમનો ફોટો મંગાવવામાં આવતો હતો અને એ ફોટોને એઆઈની મદદથી જનરેટ કરી અને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા. સાથે જ કરતા હતા કિન્નર એ લોકોએ એટલે નાખ્યું હતું તાકી સામેવાળાને ખબર ના પડે કે મહિલા વાત કરે છે કે પુરુષ વાત કરે છે, એટલે એ લોકો કિન્નરનું નામ લેતા હતા. હાલતર આ લોકો ત્રણેય છોકરાઓ છે, પુરુષ છે, 20-25 ઉંમરના છે અને મિત્ર છે. એક જ જગ્યાએ બેસીને આ લોકો આ રીતે અકાઉન્ટ બનાવીને લોકોને ફસાવતા હતા. ટોટલ 2 થી 2.5 વર્ષની અંદર આપણે 40 થી 45 લાખ રૂપિયા આ રીતે કમાયા છે. સાહેબ, તમે કીધું કે ફોટોગ્રાફ લેતા હતા મહિલાનું શારીરિક શોષણ કર્યું એવું કોઈ કિસ્સો સામે આવ્યો છે ખરા? આમને ડાયરેક્ટલી તો નથી કર્યું, પણ ફોટોઝ, વિડીયોઝ, પ્રાઇવેટ વિડીયોઝ, ફોટોઝ લઈને એમને બ્લેકમેલ કરતા હતા કે તમે આ પૈસા ન આપો તો અમે આ વાયરલ કરી દઈશું. જે અમારા આ કેસમાં પણ આ જ ઘટના સામે આવી છે અને જે ફરિયાદ થઈ હતી એના 7 દિવસની અંદર અમે આ આરોપીને પકડી પાડ્યા છે. એના મોબાઈલથી અમને ઘણા બધા ફોટોઝ અને વિડીયોઝ પણ મળ્યા છે અને આગળ 2 આરોપીને પકડવા માટે પણ અમારા પ્રયાસ ચાલુ છે. આમાંથી એક જણ આનો રિશ્તેદાર જ હતો અને એક બીજો એનો મિત્ર હતો. આ રીતે 3 જણ મળીને સ્કેમ ચલાવ્યો.